नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 1 के भारत में यूरोपियन प्रजाનું આગમન અને એમાં અંગ્રેજી શાસનની શરૂઆત। તો આપણે જોઈએ કે એ સમયે અંગ્રેજ શાસનનું વહીવટી તંત્ર, તો કે વહીવટી તંત્ર કેવું હતું? તો કે ભારત સામ્રાજ્યને આપણે આગળ જોયું કે સંપૂર્ણ ભારત ઉપર કે બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ। હવે કે એમણે વહીવટી તંત્રની અંદર પણ ફેરફારો કર્યા। તો કે આખા ભારતના સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ કે વહીવટી તંત્ર સ્થાપિત કરી અને ભારતના વહીવટી તંત્રની અંદર ઘણું બધું કે પરિવર્તન લાવ્યા। એમનું મુખ્ય લક્ષ્ય શું હતું? અંગ્રેજોનું કે મુખ્ય લક્ષ્ય શું હતું અથવા ધ્યેય એમનું શું હતું? મુખ્ય લક્ષ્ય અથવા એમનું ધ્યેય શું હતું? તો કે ભારતનું આર્થિક શોષણ કરી, ભારતનું આર્થિક શોષણ કરી કે આપણા ભારત પર સત્તા પ્રાપ્ત કરી કે ભારતના લોકોનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું। ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું। તો કે એમણે આ જેથી કે ભારતને ઘણું બધું નુકસાન અને વહીવટી તંત્રની અંદર કર્યું હતું। એટલે કે સ્વાભાવિક છે કે વહીવટી તંત્રની અંદર એ ફેરફાર કરવા પડે। તો કે ભારતના પ્રજાના કલ્યાણના કામ કરવાના બદલે કે અંગ્રેજોએ પોતાના હિતોને સાચવવાનું કાર્ય કર્યું હતું। કે અહીંયા અંગ્રેજો કે ભારતની અંદર રહી અને ભારતના લોકોના કાર્ય કરવાના બદલે કે અંગ્રેજોનો હિત એટલે અંગ્રેજોના કાર્યને કે એમણે સાચવવાનું કર્યું હતું। એટલે કે એના માટે કે એમણે ભારતની અંદર આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું। કેવું? તો કે આધુનિક નવું આધુનિક માળખું અપનાવ્યું। આધુનિક એટલે કે નવું માળખું અપનાવ્યું। તો કે એમને સરકારનું માળખું કયું હતું? આધુનિક માળખું સરકારનું। તો કે એમણે ઈસવીસન 1773 ની અંદર જે આપણી વિભિન્ન એટલે કે જુદી જુદી સંધિ ધારાઓ હતી। સંધિ ધારાઓ એટલે કે જેમ અત્યારે આપણે જોઈએ કે આપણા બંધારણ અનુસાર અનુચ્છેદો અને કલમો હોય, એ સમયે જે નિયમો હોય એને સંધિ ધારાઓ કહેવામાં આવે। શું કહેવામાં આવતું? સંધિ ધારાઓ। તો કે સંધિ ધારાઓ પ્રમાણે આપણા ભારતની અંદર વહીવટ થતો હતો। ભારતની અંદર કયા ધારા મુજબ વહીવટ કરવામાં આવતો હતો? તો કે પહેલાના અંગ્રેજો પહેલા કે ભારતની અંદર આપણા ભારત દેશની અંદર કે સંધિ ધારાઓ પ્રમાણે કે વહીવટી તંત્ર ચલાવવામાં આવતું હતું। પરંતુ કે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો કે એમને આધુનિક પદ્ધતિથી એટલે નિયામક ધારા દ્વારા, અંગ્રેજો કયા દ્વારા શરૂ કર્યું વહીવટી તંત્ર? તો નિયામક દ્વારા। નિયામક ધારા એટલે કે નિયમો પ્રમાણે કે એમણે વહીવટી તંત્ર કરવાની શરૂઆત કરી। એમાં ઈસવીસન 1773 ની અંદર એમણે આ પદ્ધતિ કરી। ઈસવીસન 1773 ની અંદર કયા નિયમો દ્વારા એમણે વહીવટી તંત્ર શરૂ કર્યો? તો કે નિયામક ધારા પ્રમાણે કે એમણે ભારતની અંદર વહીવટી તંત્ર શરૂ કર્યો હતો અને એમાં એમણે ભારતના અંદર ગવર્નર જનરલની નિમણૂક કરી। ગવર્નર જનરલની નિમણૂક કરી અને આ ગવર્નર જનરલ કોણ હતું? તો કે અંગ્રેજ અધિકારી હતા। અંગ્રેજી અધિકારી હતા કોર્નવાલિસ। તો કે એ સંપૂર્ણ કે એમણે કે આ નિયમો અનુસાર કે વહીવટી તંત્રની શરૂઆત કરી અને એમણે સુપ્રીમ કોર્ટની પણ સ્થાપના કરવામાં આવી હતી। એમણે એ સમયે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ કરી હતી। ક્યારે? ઈસવીસન 1773 ની અંદર। અને ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા પણ હતા। ગવર્નર જનરલ તો હતા જ, બરાબર, અને શું હતા? સર્વોચ્ચ વડા તરીકે પણ કાર્ય કરતા હતા। ભારતના સર્વોચ્ચ વડા તરીકે કોર્નવાલિસ હતા અને એમને મદદ કરવા માટે કે 3 સભ્યો રાખવામાં આવતા હતા। અને ઈસવીસન 1813 ની અંદર બ્રિટિશ સંસદે કે સંધિ ધારાઓ પ્રમાણે કે જે વેપારનો એકાધિકાર હતો એ સમાપ્ત કરી અને 1833 ની અંદર બ્રિટિશ એટલે કે અંગ્રેજોએ
સંસદની અંદર નિયંત્રણમાં મૂકી દીધું. તો કે જે 1873 ની અંદર 1813 ની અંદર જે આપણા સંધિ ધારાઓ હતા એ સંધિ ધારાઓ પ્રમાણે કે જે નિયમો લાગુ પાડવામાં આવતા હતા એની અંદર તો કે 1813 ની અંદર સંધિ દ્વારા જે આપણા ભારતની અંદર જે વેપારના એકાધિકાર હતો વેપારનો એકાધિકાર હતો એ એકાધિકાર શું કર્યો બંધ કર્યો અથવા સમાપ્ત કરી દીધો એમને અને એમણે શું કર્યું કે સંપૂર્ણ બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધું કે બ્રિટિશના જે સંસદના નિયમો હતા એ સંસદના નિયમો પ્રમાણે કાર્ય કરવા લાગ્યા. અહીંયા વહીવટી તંત્રની અંદર પણ જે વેપારના નિયમો હતા એ બદલાવી અને કે એમણે અંગ્રેજ સરકારે કે એમના નિયમો પ્રમાણે કે કાર્ય કરવાનું શરૂ કર્યું અને ઈસવીસન 1833 ની અંદર એમણે સંપૂર્ણ કે બ્રિટિશ સંસદના કાર્ય નીચે કે કામ કરવા લાગ્યા અને સંધિ ધારા કે એ પ્રમાણે કે વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલને કે નિમણૂક કરી અને ગવર્નર જનરલ કોણ હતું કોર્નવોલિસ જે સંપૂર્ણ ભારતના કાયદા ઘડી શકતા અને એની ઉપર સત્તા સ્થાપી શકતા ગવર્નર જનરલ હતા. એ ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદાને કે નિમવામાં આવતા હતા. જે કાયદાઓ સંધિ ધારાની અંદર હતા એ કાયદાઓની અંદર ફેરફાર પણ કોર્નવોલિસ કરી શકતા હતા. એમની જોડે કે સત્તા હતી. તો કે બ્રિટિશ ઈસવીસન 1853 ની અંદર કે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું કે પ્રભુત્વ વધારી અને કે મોટા ભાગની સત્તાઓ કે એમની પાસે લઈ લીધી. વહીવટી તંત્રની અંદર જોઈએ તો બધી સત્તાઓ કે બ્રિટિશ સરકારે કે લઈ લીધી. જે ભારત સરકારની જે કંપનીઓ હતી ઈસ્ટ ઇન્ડિયાની એ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીઓના કે જે બધા જ મોટા ભાગની જે સત્તાઓ હતી એ કે અંગ્રેજોના હાથમાં આવી ગઈ. હવે સંધિ સેવાઓ એટલે કે એમણે જે નિયમો બનાવ્યા હતા એ નિયમોની અંદર કઈ રીતે એમણે તો આ સંધિ જે નિયમો હતા એની અંદર કે ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતની અંદર સંધિ સેવાઓ શરૂ કરી. કોને કરી સંધિ સેવાઓ? કોર્નવોલિસે. કોર્નવોલિસ કોણ હતું? ભારતના ગવર્નર જનરલ હતા. કોણ હતા? ભારતના ગવર્નર જનરલ હતા કોર્નવોલિસ. તો કે એમણે સંધિ સેવાઓ કરી અને કંપનીના જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓને વેપાર કરવા ઉપર કે પ્રતિબંધ મૂકી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા હતા. તો કે કંપનીની અંદર જે કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હતા એના ઉપર કે નિયંત્રણ મૂક્યું અને કંપનીની અંદર જે ડાયરેક્ટ કે વેપાર કરતા હોય એ વેપાર ઉપર પણ કે પ્રતિબંધ મૂક્યો. એમણે કે મહેસૂલ અને ન્યાયતંત્રને પણ જુદા કર્યા. એમણે જે મહેસૂલ ઉઘરાવવાનું હતું ન્યાયતંત્ર હતું એ બે ખાતા કે અલગ કરી અને એની અંદર કલેક્ટરની કે સ્થાપના કરવામાં આવી અને કલેક્ટરની સ્થાપના કર્યા બાદ ભારતના બીજા ગવર્નર હતા વેલેસ્લી એ ભારતની અંદર સંધિ સેવાઓમાં બ્રિટનથી આવતા જે અધિકારીઓ આવતા હતા એમના માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. કોણે કરી? વેલેસ્લીએ શાની સ્થાપના કરી હતી? તો કે ભારતની અંદર જે બ્રિટનથી આવતા અધિકારીઓ હતા એમને પણ એક તાલીમ આપવામાં આવતી હતી. એની તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી. તાલીમ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો લોર્ડ વેલેસ એ પણ એક અંગ્રેજ અધિકારી હતા જે કોલકાતાની અંદર ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. કોલકાતાની અંદર એમણે ફોર્ટ વિલિયમ સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા દ્વારા કે અંગ્રેજ અધિકારીઓને કે તાલીમ આપવામાં આવતી હતી અને પહેલા કે મોટા ભાગની કે નિમણૂક કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જે કર્મચારીઓ કાર્ય કરતા હોય એમને કે તાલીમ આપવામાં આવતી હતી. ડેલહાઉસીના સમયની અંદર પણ બ્રિટિશ સંસદે 1853 ની અંદર સંધિ ધારાઓ પ્રમાણે કે એની અંદર પ્રવેશ મેળવવા માટે કે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી હતી. જેને કે તાલીમ લેવી હોય એમના માટે એન્ટ્રન્સ એક્ઝામ રાખવામાં આવી હતી. કોણે શરૂઆત કરી હતી? તો કે ડેલહાઉસી. કોણે શરૂઆત કરી હતી? ડેલહાઉસી.
આ બધા જ અંગ્રેજ અધિકારીઓ હતા. કોર્નવોલિસ, વેલેસ્લી અને ડેલહાઉસી. આ ત્રણ જે અંગ્રેજ અધિકારી હતા એમને કે સંપૂર્ણ આપણા ભારતના બ્રિટિશ સત્તાઓ ઉપર કે એમનો અંકુશ હતો, એટલે કે ભારતીયોને કે ઘણું બધું એમણે નુકસાન કર્યું હતું. તો આ ડેલહાઉસીએ કે એમના સમયની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેને તાલીમ લેવી હોય એને એન્ટ્રન્સ એક્ઝામ આપવામાં આવતી હતી, અને પછી ભારતીયો પણ કે આવી સંધિ સેવાઓ એટલે કે આવી પરીક્ષાઓ કે આપી અને એમાં જોડાઈ શકે એવા નિયમો પણ કે કરવામાં આવ્યા હતા. તો કે એમાં ભારતીયો પણ તાલીમ લઈ શકે એટલા માટે કે ભારતીયોને પણ કે સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં આવતી હતી. તો કે અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી કે ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ અને સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા જે મહત્વપૂર્ણ હોદ્દાઓ હતા આ હોદ્દાઓ પર માત્ર કે અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવી. અંગ્રેજોએ કે ઈસવીસન 1850 સુધી કે જે ઉચ્ચ વહીવટી તંત્ર એટલે કે જે લશ્કરી ખાતું હોય, પોલીસ ખાતું હોય, ન્યાયતંત્ર ખાતું હોય, આ મોટા મોટા ખાતાઓની અંદર કે ઉચ્ચ હોદ્દાઓ પર કોને રાખવામાં આવતા હતા? અંગ્રેજ અધિકારીઓને રાખવામાં આવતા હતા. માત્ર કે સામાન્ય હોદ્દાઓ પર અને ઓછા પગારવાળી નોકરીઓની અંદર આપણા ભારતીયોને રાખવામાં આવતા હતા, જેવી કે ક્લાર્ક હોય, સૈનિક હોય, આવી નોકરીઓની અંદર કે ભારતીયોને રાખવામાં આવતા હતા. આપણે જોઈએ આ રીતે આપણા ભારતીયોનું કે શોષણ થતું હતું, જેની અંદર આપણે જોઈએ લશ્કરી ખાતાની અંદર જોઈએ તો પણ ભારતની અંદર કે બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિના કારણે કે અસ્તિત્વમાં આવ્યું. લશ્કરી ખાતામાં પણ જોઈએ એની અંદર પણ આપણા ભારતીયોનું કે શોષણ થતું હતું. તો લશ્કરી ખાતાની અંદર પણ બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી ખાતાની નિયમોની અંદર પણ ફેરફાર કરવામાં આવે, જેમાં કે ભારતને જીતવાનું તેમજ આંતરિક વિદ્રોહને દબાણ અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતો. તો અંગ્રેજોનો એમ કે શું ધ્યેય હતો? તો કે લશ્કરી ખાતાની ઉપર અંકુશ રાખી અને ભારતીયોને કે એમના આંતરિક વિદ્રોહને કે જીતવાનો. આંતરિક વિદ્રોહ એટલે કે જે બીજા રાજ્યો હતા એ રાજ્યને પણ પડાવી લેવા, તો એમના ઉપર પણ અંગ્રેજી શાસન લાવી દેવું, તો કે એમના બ્રિટિશ સામ્રાજ્યનો કે વિકાસ કરવાનો ધ્યેય હતો. અને એની અંદર પણ કે અંગ્રેજો સફળ રહ્યા. તો કંપની સેનાઓની અંદર પણ ભારતીય સૈનિકો તરીકે જોડાયા. તો કે અંગ્રેજ અધિકારીઓ લશ્કરી સેનાની અંદર ઉચ્ચ હોદ્દાઓ પર કે અંગ્રેજ અધિકારીઓ રાખવામાં આવતા હતા અને એમના હાથ નીચે કે ભારતીય સૈનિકોને રાખવામાં આવતા હતા. ભારતીય લશ્કરની અંદર સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા ને લશ્કરની ખાતાની અંદર ભારતીયમાં સૌથી ઊંચો હોદ્દો સુબેદાર. બરાબર, લશ્કરી સેનાનો વડો અધિકારી આ બધા જ કે અંગ્રેજો રહેતા હતા, જ્યારે એને સુબેદાર એટલે ચોકીદાર તરીકે હોય એ આપણા ભારતીયનો મોટો હોદ્દો ગણવામાં આવતો. બીજા કે સૈનિકો રાખવામાં આવે. સૈનિકો પણ કેવા કે નિયમિત પણ કે માસિક એટલે કે મહિને કે પગાર સ્વરૂપે કે રાખવામાં આવતા, ગમે ત્યારે પણ છૂટા કરીને સૈનિકની અંદર પણ કાયમી નહીં. તો કે આ રીતે લશ્કરીની અંદર પણ કે ભારતીયોની આ રીતે કે નિમણૂક કરવામાં આવતી હતી. આપણને કે જાણવું ગમશે કે ઈસવીસન 1857 ની અંદર કંપની એટલે કે અંગ્રેજી લશ્કર હતું. એ લશ્કરની અંદર કે અંગ્રેજી લશ્કર કેટલું હતું? તો કે 3,11,400 હતા કુલ. જ્યારે આપણા ભારતીય કેટલા હતા? તો ભારતીય કે 2,65,900 હતા. અંગ્રેજ લશ્કર કે આટલું મોટું હતું 3,11,400, એની અંદર તો કે ભારતીય 2,65,900 હતા. જ્યારે આપણે અગાઉ જોયું કે જ્યારે બક્સરનું યુદ્ધ થયું ત્યારે અંગ્રેજો અધિકારી કેટલા હતા? માત્ર ને માત્ર 7,072 હતા. બરાબર, એ 1857 ની અંદર તો કેટલા બધા થઈ ગયા? 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થયું. વિચારો આ સાલે કે 100 વર્ષની અંદર પૂરા 100 વર્ષ લઈને 100 વર્ષની અંદર કે આટલા સૈનિકો એમને વધારી દીધા, અને કે આપણા ભારતીયના સૈનિકો એ સમયે હતા 50,000.
જ્યારે સિરાજુદ્દૌલા અને ત્રણેય પ્રાંતોના બંગાળ, બિહાર, ઓડિશાના પ્રાંતોના જ ખાલી 50 તો કે આવડા મોટા લશ્કરની અંદર પણ ભારતીયો કે આટલા કાર્યકરો એ પણ કેટલા સૈનિકોની અંદર ઉચ્ચ હોદ્દા પર કોણ રહેતું હતું? અંગ્રેજો રહેતા હતા. હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ પોલીસ. તો કે પોલીસ તંત્ર પણ લશ્કર જેટલું જ કે મહત્વનું બ્રિટિશ શાસનની અંદર કે જેટલું લશ્કરનું મહત્વ હતું એટલું જ કે પોલીસ તંત્રનું પણ હતું, જેની શરૂઆત કરી હતી કોર્નવોલિસ. પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી હતી? તો કે અંગ્રેજ અધિકારી લોર્ડ કોર્નવોલિસ. પૂછાય કે પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી હતી ભારતની અંદર? સૌપ્રથમ તો કે કોર્નવોલિસે. પણ પરંપરાગત જે ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ એમણે આધુનિક ખાતાની કે સ્થાપના કરી. જે રીતે આપણું પોલીસ તંત્ર ચાલતું હતું એની અંદર નિયમો કે ફેરફાર કર્યા. તો કે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી રાખ્યા. શું કર્યું? એમણે જિલ્લા કક્ષાએ પણ પોલીસ અધિકારી રાખ્યા અને એની અંદર પણ ડીપીએસ ની નિમણૂક કરી. પણ એ નિમણૂક કરી ડીપીએસ એટલે જિલ્લા પોલીસ અધિક્ષક કહેવાય, જે અધિકારી કહી શકાય આપણે. બરાબર. પછી એ સમયે કે એમણે વિભિન્ન એમના હાથ નીચે કે પોલીસ સ્ટેશનની પણ શરૂઆત કરી. દરેક જિલ્લાની અંદર કે અધિકારીની નિમણૂક કરી પોલીસ સ્ટેશનની શરૂઆત કરી અને પોલીસ સ્ટેશનની અંદર પણ એક ફોજદાર રાખવામાં આવે. બીજા શું કર્યા? પોલીસ સ્ટેશનોની શરૂઆત કરી. એ પોલીસ સ્ટેશનોની અંદર કોને રાખવામાં આવ્યા? ફોજદારને રાખવામાં આવ્યા કે જે પોલીસ સ્ટેશન ઉપર કાર્ય કરતા હતા. ગામડાઓની અંદર શું કર્યું? તો કે ગામડાઓની અંદર પણ ચોકીદાર રાખવામાં આવ્યા. આ કોને ફેરફાર કર્યા? તો કે લોર્ડ કોર્નવોલિસ કે જે ભારતની આપણી સામંતશાહી એટલે કે રાજાઓ સમયની જે પોલીસની નિયમો હતા એની અંદર કે ફેરફાર કરી અને જિલ્લા કક્ષાએ કે જિલ્લા અધિકારી કે ડીપીએસ ની નિમણૂક કરી. પછી દરેક પ્રાંતની અંદર કે પોલીસ સ્ટેશનો રાખવામાં આવ્યા. એની અંદર ફોજદારની નિમણૂક કરી. ગામડાઓની અંદર ચોકીદારની નિમણૂક કરી અને પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દા પર તો અંગ્રેજો જ રહેતા હતા. પોલીસની અંદર પણ ઉચ્ચ હોદ્દા પર તો કોણ હતું? અંગ્રેજો રહેતા હતા. જ્યારે એમને હાથ નીચે આપણા ભારતીયો શું હતા? તો કે ભારતીયોના સિપાહી અને કોન્સ્ટેબલ તરીકે નોકરી મળતી હતી. કોન્સ્ટેબલની નોકરી કોને મળતી? તો કે આપણા ભારતીયો. તો કે આ રીતે આપણા બ્રિટિશ શાસનના હાથ નીચે આવતા કે ભારતીયોને કે પણ આ રીતે કાર્ય કરવું પડતું હતું. હવે છે પોલીસ તંત્ર, ન્યાયતંત્ર. તો કે ન્યાયતંત્રની અંદર પણ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હોસ્ટિંગ્સે કરી હતી. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? તો કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત અંગ્રેજ અધિકારી હતા વોરન હોસ્ટિંગ્સે કરી હતી. એમણે કે ઈસવીસન 1773 ના જે નિયમો હતા, સંધિ ધારાઓ, એની અંદર પણ ફેરફાર કરી હતી. ભારતમાં સર્વોચ્ચ અદાલતની કે સ્થાપના થઈ હતી. ક્યારે? કે ઈસવીસન 1773 ની અંદર કોર્નવોલિસે કે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી હતી. તો કે અંગ્રેજો ન્યાયતંત્રની અંદર પણ દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. કયા બે પ્રકાર? દીવાની અને ફોજદારી. એટલે આ શું છે? કેસો છે. કેસો એટલે ખબર પડે ને કે જે કેસ આપણે ચાલે. કેવો કેસ છે? કે જમીનનો કેસ કોઈ હોય, કોઈ મારામારી, લૂંટફાટ, બરાબર, આ કેસો કહી શકાય. તો કે બે પ્રકારની એમણે કોર્ટ સ્થાપના કરી હતી, એક દીવાની અને એક ફોજદારી. હવે દીવાનીની અંદર કેવા કેવા કેસો હોય? તો કે કોઈ મકાનનો હોય, જમીનનો હોય, કોઈ આપણી માલ મિલકત પડાવી લીધી હોય, કોઈ આપણી ફેક્ટરી પડાવી લીધી હોય, તો એવા કેસોને આપણે દીવાની કેસો કહી શકાય. અને ફોજદારી કેસો કોને કહી શકાય? તો કે જે લૂંટ હોય, મારામારી હોય, ચોરી હોય, શારીરિક ઈજાઓ હોય, આ બધા આવા કેસો હોય એને શું કહેવાય? ફોજદારી કેસો કહેવાય. તો કે આ બે પ્રકારની કે કોર્ટની સ્થાપના કરી હતી. અને કોર્નવોલિસે કે ઈસવીસન 1793 ની અંદર કે ન્યાય વ્યવસ્થાની
ઘણું બધું પરિવર્તન કર્યું. તેમણે પણ 4 પ્રાંતોની અંદર અદાલતોની સ્થાપના કરી હતી કે દરેક જિલ્લાની અંદર ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલત સ્થાપવામાં આવી. દરેક જિલ્લાની અંદર કઈ અદાલત હતી? દીવાની અદાલત. દરેક જિલ્લાની અંદર કે દીવાની અદાલત સ્થાપવામાં આવી હતી અને એ જિલ્લાના ન્યાયાલયની અંદર રજિસ્ટ્રાર અદાલતો અને તાલુકા અદાલતો પણ સ્થપાઈ. આના હાથ નીચે કે તાલુકા અદાલત અને રજિસ્ટ્રાર અદાલત તરીકે પણ સ્થાપના કરવામાં આવી હતી અને જિલ્લા અદાલતો ઉપર જ દીવાની અદાલતો સ્થપાઈ. તો કે જિલ્લા અદાલતો ઉપર કે દીવાની અદાલતો સ્થાપવામાં આવી હતી. તમામ માટે કે સમાન કાયદાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. એટલે કે ભારતીયોને માટે કે આપણે જોઈએ કે જે દીવાની અદાલતોથી જિલ્લાની અદાલતો ઉપર કે દીવાની અદાલતો સ્થપાઈ અને એ દીવાની અદાલતના ન્યાયાધીશોને મુન્સફ અને અમીન કહેવામાં આવતા હતા. જે જિલ્લા અને તાલુકા અદાલતના જે ન્યાયાધીશો હોય એ ન્યાયાધીશોને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો મુન્સફ અને અમીન. જેમ અત્યારે આપણે જજ અને વકીલ તરીકે જજ કહીએ છીએ તે રીતે ન્યાયાધીશોને મુન્સફ અને અમીન ઓળખવાના અને તે ભારતીય ન્યાયાધીશો હતા. આ બંને કેવા હતા? ભારતીય હતા. બરાબર. તો કે ભારતીયોની અંદર કે દીવાની અદાલત અને ફોજદારી અદાલતની અંદર કે નિમણૂક કરવામાં આવતી હતી અને એમને કે દરેક માટે કે સમાન નિયમો હતા. ભારતીય અદાલત એમને તમામ માટે કે સમાન જોગવાઈઓ રાખવામાં આવી હતી. તેઓ હિન્દુ મુસ્લિમ કાયદાઓને બદલે કે અંગ્રેજી કાયદાઓ લાગુ કર્યા હતા. એ પણ એમણે કે અંગ્રેજ અધિકારીના કહેવા પ્રમાણે કે એની અંદર પણ ફેરફાર કર્યા હતા. પછી કોર્નવોલિસ વોરેસ ઓસ્ટિન પછી કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતા. તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગે પણ ઘણા બધા ફેરફાર કર્યા. લોર્ડ વિલિયમ બેન્ટિંગ જે આપણે કહીએ કોર્નવોલિસ હતા, ડેલહાઉસી હતા, વેલેસ્લી હતા, બરાબર, વોરેન ઓસ્ટિન, આ બધા જ અંગ્રેજ અધિકારીઓ હતા. એમના કરતા લોર્ડ વિલિયમ બેન્ટિંગ આપણા ભારતીયો માટે સારા હતા. આપણા ભારતીયો માટે કે સારા હતા. એમને ભારતીયો માટે કે સારા નિયમો બનાવ્યા હતા. તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગે સૌપ્રથમ વખત કે ભારતની અંદર ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી કે એમણે આપણા ભારતીયોને કે ઉચ્ચ હોદ્દા ઉપર રાખ્યા હતા. આમ તો દરેક ખાતાઓની અંદર કે ઉચ્ચ હોદ્દા પર કોણ હતું? અંગ્રેજો રહેતા હતા. જ્યારે કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ કે ભારતના ગવર્નર તરીકે આવ્યા ત્યારે કે એમણે ભારતીયોને કે ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવી હતી. તેમણે કે પણ કે કલકત્તા, મદ્રાસ અને મુંબઈની અંદર હાઈકોર્ટની સ્થાપના કરી હતી. આમણે કે ન્યાયતંત્રની અંદર કયા ફેરફાર કર્યા? તો કે કોલકાતા, મદ્રાસ અને મુંબઈ આની અંદર હાઈકોર્ટની સ્થાપના કરી હતી. જે આપણે અત્યારે કહીએ કે આપણા ભારતની અંદર દરેક રાજ્યની અંદર હાઈકોર્ટ છે. જેમ આપણા ગુજરાત રાજ્યની અંદર હાઈકોર્ટ કહીએ કે અમદાવાદની અંદર હાઈકોર્ટ આવેલી છે. તો કે એ સમયે લોર્ડ વિલિયમ બેન્ટિંગે કે ભારતની અંદર 3 જગ્યાએ હાઈકોર્ટની સ્થાપના કરી હતી અને એની અંદર કાયદાઓની અંદર લેખિત સ્વરૂપે કે અમલ મૂકી અને 1833 માં એમણે આધુનિક કાયદાઓની શરૂઆત કરી હતી. એમની અંદર પણ એમણે ઘણા બધા કે ફેરફારો કર્યા હતા. આમ જોઈએ કે બ્રિટિશ સરકારે કે આ રીતે ભારતના કાયદા શાસનમાં જોઈએ કે સ્થાપના કરી અને સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી હતી. તો કે અંગ્રેજ અધિકારીએ કે સમાન કાયદાઓ અંગ્રેજો માટે અને ભારતીયો માટે રાખ્યા હતા. કોણે? લોર્ડ વિલિયમ બેન્ટિંગે. બાકી આગળ અંગ્રેજ જે અધિકારીઓ હતા એમણે તો શું થયું કે ઉચ્ચ હોદ્દા ઉપર અંગ્રેજો રહેતા હતા અને નીચે કે આપણે ભારતીયોને રાખવામાં આવતા હતા. પરંતુ લોર્ડ વિલિયમ બેન્ટિંગે કે ઉચ્ચ હોદ્દા પર ભારતીયો એટલે કે બધાને સમાન જ કે કાયદાઓ લાગુ પાડવામાં આવતા હતા. એ કોઈ જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કે ભેદભાવ કાયદાની અંદર રાખવામાં આવતો નહોતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયતંત્રના દરવાજા ખુલ્લા રાખવામાં આવતા હતા કે સામાન્ય લોકો હોય તો એમને પણ ન્યાયતંત્રની અંદર કે સરખા કાયદા લાગુ પાડવામાં આવતા હતા. તો અહીંયા આપણે જોઈએ કે આપણે કે બ્રિટિશ વહીવટીતંત્રની અંદર કે આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ કે ફેરફારો કર્યા અંગ્રેજોએ
એ આપણા માટે સારા હતા પણ શોષણ હતું આપણું. ભારત માટે નિયમો બદલ્યા બરાબર હતા પણ નિયમોની સાથે સાથે કે ભારતીયોનું શોષણ થતું હતું. એટલે એમનો ઉદ્દેશ શું હતો કે ભારતના બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલા માટે કે આપણા ભારતીયના વહીવટી તંત્રનો એમને કે પૂરેપૂરો લાભ લઈ શક્યા નહીં. પણ અંગ્રેજોના નિરંકુશ રીતમાં અંદર કે ભારતીયના વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા કે વ્યવહાર કરવામાં આવ્યો હતો. એટલે જ કે બ્રિટિશ શાસનમાં ભારતની અંદર એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. તો કે આપણને આપણા જે ભારતીયો હતા એમનો ખ્યાલ આવે ભાઈ આપણું કે અહીંયા ભારતીયોનું કે શોષણ થાય છે. એટલા માટે કે એમના ભારતીયોએ કે એનો વિરોધ કર્યો. અને મહાત્મા ગાંધી બાપુએ તો લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદાઓ કે આ બંને અસ્વીકાર્ય હતા. કેમ કે ભારતના પ્રજાનું શું થતું હતું? શોષણ થતું હતું વિદેશી કાયદાઓથી. તો એ બંને કે શું હતું કે અસ્વીકાર્ય, કારણ કે તેનાથી ભારતની જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. કે આપણા ભારતીય લોકોની કે સુખ હતું નહીં, એની અંદર આપણા ભારતીયોનું કે શોષણ જ થતું હતું અને બ્રિટિશ લોકો એટલે અંગ્રેજોના સ્વાર્થ પૂરો થતો હતો. અંગ્રેજો હતા એ પોતે ધનવાન બનવા માંગતા હતા કે એમના સ્વાર્થની પૂર્તિ થતી હતી. અહીંયા આજે આપણા પાઠ એકની સમજૂતી પૂરી થાય છે. નમસ્કાર.